હું આજે તમને સૌરમંડળમાં સૂર્ય વિશે માહિતી આપીશ. સૂર્ય એ સૌરમંડળનો મુખ્ય ગ્રહ છે. સૂર્ય એ મંદાકિની તારામંડળનો એક સ્વયંપ્રકાશિત તારો છે. સૂર્ય પૃથ્વી કરતાં 13 લાખ ગણો મોટો છે. સૂર્યનો પ્રકાશ ધરતી પર પહોંચતા 8.25 મિનિટ લાગે છે. સૂર્યનું મુખ્ય આવરણ હાઇડ્રોજન અને હિલિયમ વાયુનું બનેલું છે. સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વી કરતાં 28 ગણું વધારે હોય છે. થેન્ક યુ. હું આજે સૌરમંડળના બુધ વિશે માહિતી આપીશ. બુધ એ સૂર્યની સૌથી નજીકનો ગ્રહ છે. બુધ પીળાશ પડતા રંગનો ગ્રહ છે. બુધને વાતાવરણ કે ઉપગ્રહ નથી. પૃથ્વી પરથી આપણને સૂર્યોદય પહેલા અને સૂર્યાસ્ત બાદ થોડા સમય આકાશમાં દેખાય છે. થેન્ક યુ. આજે હું તમને સૌરમંડળના શુક્ર વિશે માહિતી આપીશ. શુક્ર એ સૌરમંડળનો સૌથી ચમકતો ગ્રહ છે. તે કદ અને વજનમાં પૃથ્વી જેવો જ છે. જાણે પૃથ્વીનો જોડિયો ભાઈ. તે ચળકાટમાં ચંદ્રને મળી આવે છે. થેન્ક યુ. આજે હું તમને સૌરમંડળમાં પૃથ્વી વિશે માહિતી આપીશ. પૃથ્વી, શુક્ર અને મંગળની વચ્ચે પૃથ્વીનું સ્થાન છે. પૃથ્વી પોતાની ધરી પર 24 કલાકમાં એક આંટો પૂરો કરે છે, જ્યારે સૂર્યની ફરતે લગભગ 365 દિવસમાં એક આંટો પૂરો કરે છે. પૃથ્વી પર દિવસ રાત ઋતુઓ જેવી ઘટના ફક્ત અહીં જોવા મળે છે. પૃથ્વીને એક ઉપગ્રહ ચંદ્ર છે. થેન્ક યુ. પૃથ્વીનું દરેક સ્થળ 24 કલાકમાં અંજવાળામાંથી અંધારામાં અને અંધારામાંથી પાછું અંજવાળામાં આવે છે. પૃથ્વીના દરેક સ્થળે સવાર, બપોર અને સાંજ થાય છે. પૃથ્વીના ધરીના નંબરના લીધે દિવસ રાત્રિ લંબાઈમાં ફેરફાર થાય છે. થેન્ક યુ. સૂર્ય મંડળમાં તારામંડળનો એક સ્વયંપ્રકાશિત તારો છે, જેની આસપાસ નાના મોટા સભ્યો ગોળ રૂપે છે. આમાંથી આપણી પૃથ્વી એક ગોળ છે. થેન્ક યુ. આ ગ્રહ પોતાનો કોઈ પ્રકાશ નથી. સૂર્ય પાસેથી મળતા તે પ્રકાશથી તે પ્રકાશે છે. સૌર પરિવારના આ બધા ગ્રહો વિવિધ કદ અને સ્વરૂપ ધરાવે છે. આ બધા ગ્રહો મળીને બને સૌરમંડળ. સૌરમંડળ સૌર પરિવારના મુખ્ય સભ્ય તરીકે સૂર્યને ઓળખે. આપણી પૃથ્વી તેમાંનો એક ગોળો છે. તે તમામને આપણે ગ્રહો તરીકે ઓળખીએ છીએ. સૂર્યના ગુરુત્વાકર્ષણ અને જે તે ગ્રહોના ગુરુત્વાકર્ષણ બળ લીધે આ બધા ગ્રહો સૂર્યની આસપાસ વર્તુળાકાર સ્વરૂપે ફરે છે. હું તમને સૌરમંડળમાં મંગળ વિશે માહિતી આપીશ. મંગળ લાલ રંગનો સુંદર ચમકતો ગ્રહ છે. તેને 2 ઉપગ્રહો છે. મંગળ પર પૃથ્વી કરતાં વધુ ઠંડી અને ગરમી પડે છે. વૈજ્ઞાનિકો મંગળ પર જીવસૃષ્ટિ વિકસાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. થેન્ક યુ. આજે હું તમને સૌરમંડળના ગુરુ વિશે માહિતી આપીશ. ગુરુ સૌરમંડળનો સૌથી મોટો ગ્રહ છે. ગુરુ આછો પીળાશ પડતો સફેદ રંગનો ગ્રહ છે. ગુરુ પૃથ્વી કરતાં ઘણો મોટો ગ્રહ છે. આજે હું તમને સૌરમંડળના શનિ ગ્રહ વિશે માહિતી આપીશ. શનિ એક સુંદર ગ્રહ છે. શનિ ગુરુ પછીનો મોટો ગ્રહ છે. શનિ ગુરુ અને યુરેનસની વચ્ચે આવેલો છે. શનિને 62 કરતાં વધારે ઉપગ્રહ છે. શનિને ફરતે 3 વલયો હોવાથી તેને પાઘડીયો ગ્રહ પણ કહેવાય છે. આજે હું તમને પૃથ્વી પર દોરેલી કાલ્પનિક ઊભી રેખાને રેખાંશ કહેવામાં આવે છે. તેના વિશે હું તમને થોડુંક કહીશ. રેખાંશની કુલ સંખ્યા 360 છે. થેન્ક યુ. આજે હું તમને સૌરમંડળના નેપચ્યુન ગ્રહ વિશે માહિતી આપીશ. નેપચ્યુન આ ગ્રહ નીલા રંગનો છે. આ ગ્રહના વાતાવરણમાં મિથેન નામનો ઝેરી વાયુ રહેલો છે. આ ગ્રહ પર પૃથ્વીની જેમ ઋતુ પરિવર્તન થતું જોવા મળે છે. થેન્ક યુ.